હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એજ્યુ ક્લાસીસ। તો આજે આપણે શીખવાના છીએ ધોરણ 9નું ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર તેના સ્વાધ્યાય 10.1નો દાખલા નંબર 3। તો દાખલા નંબર 3 છે, એક બગીચામાં એક લપસણી છે, તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલો છે। જો દિવાલની બાજુઓ 15 મીટર, 11 મીટર અને 6 મીટર હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો। તો આજે ઉપરની માહિતી આપેલી છે એનાથી આપણે કોઈ મતલબ નથી। લાસ્ટમાં ખાલી આપણને બાજુઓના માપ આપેલા છે 15, 11 અને 6 અને આપણે એ દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો આપણને ખબર જ છે કે જે દિવાલ છે તે કેવી છે, ત્રિકોણાકાર છે, તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે શોધીશું? તો હેરોનના સૂત્રની મદદથી। તો હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે સૌપ્રથમ આપણને તેની અર્ધ પરિમિતિની જરૂર પડશે અને તેની 3 બાજુઓની જરૂર પડશે। તો સૌપ્રથમ આપણે 3 બાજુઓના માપ લખી દઈએ। તો પ્રથમ બાજુને આપણે એ કહીશું, તો એ બરાબર થશે 15 મીટર, ત્યારબાદ બી બરાબર થશે 11 મીટર અને સી બરાબર થશે 6 મીટર। હવે આપણે તેની અર્ધ પરિમિતિ શોધી લઈએ। તો અર્ધ પરિમિતિનું સૂત્ર હવે તમને આવડવું જોઈએ। તો અર્ધ પરિમિતિનું સૂત્ર થશે એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી બાય 2। ચલો, એની કિંમત અહીં આપણને આપેલી છે 15, બીની કિંમત આપેલી છે 11 અને સીની કિંમત છે 6 ભાગ્યા 2। ચલો, હવે આ બધાનો સરવાળો કરીએ તો એકમના અંકો 5 અને 1 6, 6 અને 6 12, 12નો બગડો ઉપર વિધિ 1 આવશે, 1 અને 1 2, 2 અને 1 3, તો 32 ભાગ્યા 2 એટલે આપણને અર્ધ પરિમિતિ મળશે। 32 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 16। હવે આ પરિમિતિ છે તો એકમ પાછળ શું આવશે? મીટર આવશે। તો અહીં આપણને મળે છે અર્ધ પરિમિતિ। હવે અર્ધ પરિમિતિ મળી ગયા બાદ આપણે હેરોનનું સૂત્ર મૂકીશું। તો હેરોનનું સૂત્ર કયું થશે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી થશે। વર્ગમૂળ છેક સુધી, જ્યાં સુધી તમે વર્ગમૂળ નહીં નીકાળો ત્યાં સુધી વર્ગમૂળની નિશાની તમારે કરવી પડશે। તો એસ આપણને આપેલા છે 16, તો 16 લખી દઈએ। ફરીથી એસ એટલે કે 16 માઇનસ એની કિંમત આપણી જોડે છે 15, તો લખી દઈએ 15। ફરીથી એસ એટલે કે 16, બીની કિંમત આપણી જોડે 11 છે, ફરીથી એસ એટલે કે 16 અને સીની કિંમત આપણી જોડે છે 6। હવે બાદ બાકી કરી દઈએ અને કાઉન્સનું સાદુરૂપ આપી દઈએ। તો 16 છે તો 16 એમના એમ રહેશે, ગુણ્યા 16માંથી 15 જશે તો વધશે 1, 16માંથી 11 જાય તો વધશે 5 અને 16માંથી 6 જાય તો વધશે 10। હવે તો અહીં જુઓ 16 છે તો 16ના આપણે ભાગ પાડીએ તો સરખા ભાગ કયા પડે છે? 4 ગુણ્યા 4। એકને નહીં લખો તો ચાલશે, તો એકને નથી લખતા આપણે, 5 વધ્યા તો 5ને લખી દઈએ। હવે 10ના કયા ભાગ પડે છે? 5 દુ 10। હવે મેં સિમ્પલ વર્ગમૂળ નીકાળતા તમને શીખવાડેલું છે કે જે આપણને 2 વખત આપેલા હોય તેને વર્ગમૂળની બહાર નીકાળીશું તો એ સંખ્યાને આપણે કેટલી વખત લખીશું? 1 વખત। તો 4 4 અહીં 2 વખત છે તો 4 વર્ગમૂળની બહાર નીકળશે એટલે 1 વખત લખીશું। 5 5 2 વખત છે તો બહાર નીકળશે તો 1 વખત। હવે લાસ્ટમાં વર્ગમૂળની અંદર કોણ વધે છે? એકલા 2। હવે તો કાઉન્સની બહાર જે ગુણાકાર છે એનું સાદુરૂપ આપી દઈએ। તો 4 ગુણ્યા 5 એટલે થશે 20 અને પાછળ વધે છે વર્ગમૂળની અંદર 2। તો હવે ક્ષેત્રફળ છે તો પાછળ એકમ કયો આવશે? બધા મીટરમાં છે તો એકમ આવશે મીટરનો વર્ગ। તો અહીં આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળશે? 20 વર્ગમૂળમાં 2 મીટરનો વર્ગ। તો અહીં તમારે લાસ્ટમાં લખવું હોય તો લખી શકો કે રંગેલ દિવાલનું ક્ષેત્રફળ 20 વર્ગમૂળમાં 2 મીટરનો વર્ગ થશે। તો અહીં આપણો સ્વાધ્યાય 10.1નો દાખલા નંબર 3 પૂરો થાય છે। દાખલા નંબર 4 એ આ પછીના વિડીયોની અંદર અપલોડ થઈ જશે। થેન્ક યુ।